વાવ થરાદ જિલ્લામાં જે થરાદ શહેર છે, આ થરાદ શહેરમાં રહેતા કિરણ ઠાકોર ના કિરણ ઠાકોરને બે વ્યક્તિઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે અને આખરે કિરણ ઠાકોર માનસિક રીતે આ વ્યક્તિઓના ત્રાસથી કંટાળે છે અને જે નર્મદાની કેનાલ છે, આ કેનાલમાં ઝંપલાવી મોતને વાલું કરવામાં આવે છે। જો કે મોતનું વાલું કર્યા બાદ આખરે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવ થરાદ જિલ્લાની છે। વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં રહેતા કિરણ ઠાકોરને મોન્ટુ મહારાજ અને ભરત દવે દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવે છે અને માનસિક ત્રાસથી કંટાળેલા આ કિરણ ઠાકોર નર્મદાની કેનાલ જે છે, આ કેનાલમાં પોતે આપઘાત કરે છે અને આપઘાત કર્યા બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। મળતી માહિતી મુજબ ભરત દવે અને મોન્ટુ મહારાજ દ્વારા આ કિરણ ઠાકોર છે, મૃત જનાર, તેને અવારનવાર ધમકી આપવામાં આવે છે અને આ ધમકીને લઈને જે નર્મદાની કેનાલ છે ત્યાં બોલાવવામાં આવે છે અને ત્યાં બોલાવ્યા બાદ તેને ઢોરમાર મારવામાં આવે છે અને ઢોરમાર માર્યા બાદ તેને ધમકી આપવામાં આવે છે કે તને અમે હરખી રીતે જીવા નહીં દઈએ। એટલું જ નહીં, પરંતુ થરાદ શહેરમાં છે, આ થરાદ શહેરમાં તને ગધેડા ઉપર બેસી તારું વરઘોડું કાઢીશ, આ પ્રકારની ધમકી આપવામાં આવી અને ધમકી આપ્યા બાદ આ કિરણ ઠાકોર માનસિક ત્રાસથી કંટાળ્યો અને એટલી હદે આ કિરણ ઠાકોર કંટાળ્યો કે જે નર્મદાની જે કેનાલ હતી, આ કેનાલમાં ઝંપલાવી મોતને વાલું કરવામાં આવે છે। મળતી માહિતી મુજબ આ તમામ બાબત છે, આ તમામ બાબતની જે પોલીસ મથકના પીઆઈ છે, આ પીઆઈ જોડે અમે વાત કરી ત્યારે પીઆઈ કહ્યું કે જે મોન્ટુ મહારાજ છે, આ મોન્ટુ મહારાજનું ઘર અને આ મૃત જનાર જે કિરણ ઠાકોર છે તેનું ઘર જોડે જોડે છે અને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટ થતી હતી અને આ માથાકૂટને લઈને આ કિરણ ઠાકોરને ધમકી આપવામાં આવે છે અને આ ધમકીને લઈને કિરણ ઠાકોર દ્વારા આ કેનાલમાં પડી મોતને વાલું કરવામાં આવે છે। ત્યારે આ તમામ બાબતને લઈને ભરત દવે અને મોન્ટુ દવે સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આ મરણ જનાર જે કિરણ ઠાકોર છે તેના પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। કિરણ મારો ભાઈ હતો, તેમને બળિયા હનુમાને બોલાવીને મારકૂટ કરવામાં આવી છે। બે શખ્સો, એમાં જે ભરતભાઈ દવે, મોન્ટુભાઈ મહારાજ, તેમ લોકોએ ધમકી આપી અને મારી નાખવાની ધમકી આપી અને તે ત્રાસથી, માનસિક ત્રાસથી મારો ભાઈ કિરણ કેનાલમાં આત્મહત્યા કરી। તેથી અમે અરજી પણ આપી છે પોલીસ સ્ટેશનમાં, અરજી સ્વીકારી પણ લીધી છે અને અમે લાશ ઉપાડીએ છીએ પોસ્ટમોર્ટમમાંથી। ન્યાય મળે એના માટે અમે માંગ કરીએ છીએ અને એમનો ભરતભાઈ દવે અને મોન્ટુભાઈ મહારાજની બજાર વચ્ચે વરઘોડો કાઢો એવી માંગ પણ અમે કરીએ છીએ, જેથી કોઈને આવી ઘટના બીજેને ના ઘટે એના માટે અમે ફૂલ માંગ કરીએ છીએ। અમારી સમાજની અમે બે હાથ જોડીને માંગ પણ કરીએ છીએ અને પોલીસનો સાથ સહકાર પણ અમારે જોઈએ છે। તમે જો તે પ્રકારે પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે આ બંને જે વ્યક્તિઓ છે, આ બંને વ્યક્તિઓ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવ્યો અને આ ત્રાસ એટલી હદે આપવામાં આવ્યો કે આ કિરણ ઠાકોર મરવા મજબૂર બન્યો। જોકે થરાદ પોલીસ મથકે આ બંને વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જોઈએ આવનાર સમયમાં થરાદ પોલીસ દ્વારા આ બંને સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।